તો હેલો ગાઈસ, આપણે આજે આવી ગયા છે બીચ એન્ડ ગ્રો ગાર્ડન સેન્ટરમાં. કારણ કે ત્યાં છે ને મારે ફીસ લેવાની હતી ને, તો લાસ્ટ તમે આવવાના હતા. લાસ્ટ ટાઈમ છે ને તે ટાઈમ મળ્યો નહીં. આજે હું છે ને જોબ પર વહેલો આવી ગયો હતો ને, તમે વહેલા જઈ આવ્યા. પછી સાંજે પકાવવાનું બધું હોય ને, એટલે ટાઈમ મળતો નથી. અમે બધી છે ને ફેમિલી થઈને આવેલા છે. તો જો અહીંથી એન્ટર છે, હવે અમે જઈશું અંદર. તો પહેલાં આપણે છે ને આ ગાર્ડનમાં બધી ફ્લાવર ને બધું જોઈ લઈએ એમાં. પછી આપણે જે ફિશ લેવા માટે કરીને, કેમ કે ફિશ છે ને અંદરમાં છે. આ બધા છે ને નાના નાના રોઝ છે. અને અમને જો હમણાં જ વોટરિંગ કરેલું છે, પાણી પાયું છે. એ આને ટચ કરતો ને એમાં કાંટા હોય, ખુશી જાય. ચેરી ગર્લ, ચેરી ગર્લ, મેંગો, બધીના નામ છે અલગ અલગ. તો જો આનાને બેને છે પ્લે કરવું છે આમાં પ્લે ગ્રાઉન્ડમાં. તો થોડુંક અહીં પ્લે કરી લઈને પછી જાય શોપમાં અંદર. અહીંયા પછી છે તો આવો ઈસકો છે ને રાધે કૃષ્ણ મંદિર હતો. તડકો બહુ છે, બહુ તડકો લાગે છે ને, આખો ઝેર જેવો આપણને લાગે. કારું પહેર્યું છે તો તપે છે તો આપણું. તને લાગે નહીં, કારણ કે તું તો તેરકાનો માણસ છે ને, રસ્તા પેલા ગાર્ડનમાં રમવા વાળું. જોવાની તારીખામાં જો તને તારીખો લાગતો નથી દીશું. એને રમવાનું મળવું છે એટલે તારીખો કેવો ભૂલી જાય તરકાનો. ભાઈ એને લાગતું મેં રીશાન તારીખો લઈ ગયો તો અમે જાય સાંઈ ના એકલો એકલો રમે છે બાજુ. એટલે મમ્મીનું બધું અન્ડરસ્ટેન્ડ કરે તમે. એને તો સમજાવે છે નાના છોકરાઓને. તમે તો પાગલ કરી દે બીજાને. દેખો એક્ઝામ્પલ જ જો ચપ્પલ લાગી દીધી ને હા આવું કરે એટલે અનિલ હાલો દીકરું દીદીને તારીખો લાગે. તો આ છે ને બાંબુ છે, આપણે વાયરું કરે ને અમુક આઈ છે. આ બધી ગાર્ડન માટેના છે બધા પ્લાન્ટ. તો આ છે ને બીટની આખી ટ્રે છે અને આ છે પેલા પીસ સ્ટ્રોબેરી. આમાં સ્ટ્રોબેરીને બી નહીં ખાય ને, તો જો સ્ટ્રોબેરી કેટલી ઉગી ગઈ છે એમાં. જો આ છે ને તે લીંબોડી છે, લીંબોડી, લેમન, લાઇમોન છે, લાઇમોન. જો આ ઝાડ છે ને આપણે ઓલું ઇન્ડિયામાં ઓલું ખાતું મીઠું આવે ને લાંબા લાંબા ઓલા સેતુર કે કે ને એ છે. જો આ ફૂલ કેટલા મસ્ત છે, ઓરેન્જ કલરના એના ઓલા છે. આ છે આખો યલો કલરનું, આ બે કલરના પાછા છે. આ કેટલા અલગ અલગ ટાઈપના ફૂલો આપણે જિંદગીમાં જોયા હોય ને અહીંયા લંડનમાં આવીને જોવા મળે છે. તો હવે આપણે એન્ટર થઈ ગયા છીએ શોપમાં. જો આમ લીંબુ છે ને, લીંબુ આવી ગયા છે આમાં. આ નાની લીંબોડી છે તો એમાં આવશે. કેટલાનું છે? 19 પાઉન્ડનું આટલું છે. આ છે 29 પાઉન્ડનું, જેમાં ફ્લાવરિંગ આવેલા છે. એમાં નાના નાના છે લીંબુ થયા છે એમાં. ને અહીંયા છે કુંડાનો ખજાનો. આ છે ને માટીના છે આખા ડાયરેક્ટ. આ ઓલાના સિરામિકના છે, લાડી જેવા. જેટલા ડિઝાઇનના, જેટલે સાઇઝના, જેવા જેવા લેવા હોય એ પ્રમાણે. આ બધા આવા છે ને કુંડા, એ હોટલોમાં અને એવામાં બધું વધારે હાલે. ગાર્ડનમાં આ હાલે નહીં, કારણ કે આ મોંઘા હોય. ઓલી માટીના છે. આ બધા ફાઈબરના છે, પ્લાસ્ટિકના. આ કુંડા જો આખો ડિઝાઇન જ અલગ છે એમ તો, કલરને. તો આમાં આખા ગાર્ડનનું બધું જે જોતું હોય આપણે બધું મળી જાય અહીંયા.
આ બધા પ્લાસ્ટિકના છે બધા આખાય. અહીંની પોટ નીચે મૂકવા માટે કરીને ટ્રે છે. આ લાંબી લાંબી ટ્રે ઉપર પણ છે. આ પ્લાસ્ટિકના અહીંયા છે. આ છે ને વ્હીલવાળી છે ડીશું. આપણે કુંડો મૂકીને તો ઉપર ઉપર ને જ્યાં મૂવ કરવું હોય તો મૂવ થઈ ગયા. આ ટ્રેનું જો ભાવ આ બહુ સ્ટ્રોંગ છે ટ્રે. હાઈ ક્વોલિટીના આવે ને એટલે. આ બધી વેલ છે ખોટી હેંગ કરી હોય ને એ પ્રમાણે મસ્ત દેખાય છે. આ ખોટા કુંડા ફ્લાવરના. આ બધી ગાર્ડન માટે કરીને આખું બધી અહીંયા છે જે કંઈ જોતું એ. આ બધી ફેન્સ માટે કરીને છે એટલે જે ગાર્ડનમાં જે નાની નાની બનાવે ને પ્લાન્ટ માટે એ છે. આ બધી સ્ટીક જે સાઇઝની લેવી એ પ્રમાણે અહીંયા લખેલું હોય. 90, 60, 120 સેન્ટીમીટર જે કંઈ લેવી એ પ્રમાણે પ્રાઇસ પણ એમાં હોય. આ ઓલી બીજી છે ઓલી પણ લોખંડની છે એમાં ફાઈબર કોટિંગ કરીને. આ જાળી છે અહીંયા. જાળી જે પ્રમાણે આપણે સાઇઝ જોતી હોય ને એ પ્રમાણે કાપેલી રેડી છે અહીંયા. વાવ, બધા જંગલના એનિમલ તો બધા અહીંયા આવી જાય. જો ગુરીલા. તો હલો ગાઈસ, હવે આપણે ફિશ શોપમાં એન્ટર થઈ જશે. એ તો મેં ઓનલાઈન મંગાવી લીધું છે. આ બધી બબલનું નહીં સામાન છે. આમાં બધું ગાર્ડનનું બધું છે આમાં પણ. આ છે ફિશ શોપ. જો નાનું બાર્બીક્યુ મશીન. દાણા નાખવાના. હલો, એમાં ફિશ નથી કે ચકલા નથી કઈ. વાવ, ટાંકી બનાવી છે હવે. ઓહો, ઓરેન્જ કલરની મસ્ત માછલી છે. આપણે જો ખાગો એવું જો કેટલું મોટું છે. જો તો ખરી તો કાચમાંથી જો નીચે દેખાય તને. શાક આવી ત્યાં છે. શાક છે. આખું વ્હાઈટ કલરનું છે. આ છે ઓરેન્જ કલર. કેટલું મસ્ત દેખાય છે ફિશ. ઓહો હો, ઓલી તો ગોટી નાખે છે. કાચમાંથી દેખાય. પિયાન રીજુ, તમે કાચમાંથી જો. આ માછલી ઘરમાં મૂકવા માટે કરી છે ને જે આ બધા એનિમલો ને બધા છે. ના એટલું એક્વારિયમ કેટલું મૂકું છો? 90 પાઉન્ડ એટલું. આમાં છે કઈ ફિશ? ઓ અહીંયા છે જોરિયા. ઓ માય ગોડ, અહીં છે મોટી બધી. જ્યાં 2 કલરની છે. ઓ માય ગોડ, આ તો જો પાલવા જેવો માછલો. જે ફાસ્ટર ભાઈ ગયો. આ છે આખી બ્લેક કલરની એક.
જો અહીંયા બધું ફિશ ટેન્કમાં જે કંઈ મૂકવાનું હોય ને, ઓ માય ગોડ, જો તો 100 પાઉન્ડનું આખા લીટરનું. બહુ મોંઘું હો આ ભાઈ. આ બધા પ્લાન્ટ છે ને બધા ખોટા છે, એ ઓલા મૂકવા માટે કરીને. આની પ્રાઇસ આ 1500 પાઉન્ડ. બધા આખું હાટકું પહેર્યું છે. આમાં પણ બધા છે ને ઓલી છે માછલી ઘર છે બધા. જો ગાઈસ આમાં કેટલો મોટો કાચબો છે. જો આમાં છે ને ફિશ એટલી બધી નથી, પહેલાં આવ્યા હતા ને ત્યારે બહુ હતી ફિશ. આમાં પણ કંઈ નથી. જો આમાં છે ને એ પ્રાઇસ પ્રમાણે છે, 12 પાઉન્ડ 95 પેનીની એક. આમાં નાની નાની ફિશ છે. જો એની અહીં પ્રાઇસ છે. આમાં આખી રેડ છે, આમાં પીળી છે, અને આમાં છે ને મિક્સ કલરમાં છે આવી. જો આ ફિશ છે ને જે હમણાં મેં મોટી ટાંકીમાં બતાવી ને, એટલે મોટી ફિશ આવી છે. ખાલી એક ફિશના 55 છે, 2 ના 90 છે. આમાં નાની નાની ટીની ટીની ફિશ છે. જો આમાં જો આ વ્હાઈટ પાપલેટ આવી ગઈ. જો આ વ્હાઈટ પાપલેટ છે, આ પાકિસ્તાન. આ કારા પાપલેટ હલવા. જો આ ફિશ તો જો સટ્ટાપટાડી કેવી કેવી ફિશની આમ પ્રજાતિ છે. આ રેડ પેરોટ છે. રેડ આ બધા અલગ અલગ ટાઈપની ગોલ્ડ ફિશ છે. માછલું કાઢવા આવ્યું છે. જો અમે ઝીંગા છે. તો જો ગાઈસ આ છે ને તે ફિશને ખવડાવવા માટે કરીને ફૂડ છે. તેમાં 1 પાઉન્ડ નાખીએ ને તો 1 ડબ્બી મળે. તો ક્યાં ગઈ ડબ્બી? હાથ નાખવાનું તો ધ્યાન લે એવું. તો જો નીકળી 1 ડબ્બી. બતાર તો યા સમરણ કામ છે તમારે તો આત જ છે. જો આ 1 પાઉન્ડ 1 ડબ્બી આપણે આ છે ને મોટું ટાંકી એમાં આપણે નાખીએ. આમ વધારે પછી કેટલો છે ઉપર રાખા. ફિશને ખવડાવે. બાવ દીશું નો. ઓકે. જો બધી આવી ગઈ ખાવા માટે કરી. અહીંયા સમી નાખ્યો કેટલો છે ઉપર રાખા આખું ઠલવી. ત્યાં નામ ઠલવી નાખ. હા અહીંયા યે જો કેટલું મોટું છે.
હવે દીશુનો વારો છે દીશુ ફિશ ફિશ દીશુ નાખી દે દીશુ ડાયો એક જ ઝટકામાં ઠલવી દઈ એ ખાઈ ખાઈને ધરાઈ ગઈશ કેમ કે આ એટલા કપ પૂરા કરી નહીં ખાવા દઈએ ખવડાવીને એ ભૂખ્યું જ તાવ છે તો જો ગાઈસ આ બધું છે ને એક્વેરિયમમાં મૂકવા માટે કરીને આ બધી સ્ટેચ્યુ છે હા દીકરું કાંટાવાળી છે ને હા હું આવું જો આ કેટલા કેટલા મોટા છે એની પ્રાઇસ જો બધાને અલગ અલગ પ્રાઇસ છે જે આમાં આખી કીટ ભેગી જ આવે બધુંય બોક્સ આવે એમાં આમાં તો રેટ ને બધું છે જો અહીં નાના નાના છે મિની ફિશ હાઉસ તો આમાં બધું છે ગાર્ડનનું દવા ગાર્ડનમાં જે કંઈ છાંટવાની હોય કે ગાર્ડનના જે કંઈ સાધન હોય ને એ બધું આમાં છે કેટલી નાઇસ બટરફ્લાય છે હાસ્તા છે આ બધી આ ઇન્ડોરમાં મૂકવા માટે કરીને ઘરમાં મૂકવાનું એને તો લઈને ક્યાં મૂકવાનું તો ફ્યુ સુધી ગયા દેખું 18 પાઉન્ડનું ખાલી સાંભળું થશે અહીંયા બધા કેક્ટસ તો આપણે કચરામાં પૈસા ને 19 પાઉન્ડ જો ગાઈસ અહીંયા છે ને તે સોઇલની બેગું ને ઠપ્પા થઈ ગયા છે કોઈને લેવી હોય તો જાય એની પ્રાઇસ પણ આમાં જ લખેલી તો હેલો ગાઈસ આપણે ફિશ લઈને આવી ગયા છે તો અમે તમને ઘરે જઈને પછી બતાવીએ કે કઈ કઈ ફિશ લીધી છે આમાં આપણે ટોસાઈ ગયા છે ટોસાઈ ગયા છે એટલે કે બહુ મોંઘું બધું આવ્યું છે તો ઘરે એક્વેરિયમ કાઢીએ ને પછી જે ફિશમાં અમે એના એક્વેરિયમમાં ફિશ નાખીએ ને પછી તમને બતાવીએ તો ચલો વહેલા ભાગ્યા હજી પકાવવાનું કર્યું છે ઘરે કારણ કે અમે છે ને તે ડાયરેક્ટ છોકરાઓને લઈને વટે એવા છે ચાલો બધું ગાડીમાં મૂકી દઈએ ફિશ અમને બતાવતો ને હું તમને ઘરે બતાવવા બેગમાં કાઢા ત્યારે ઓકે બધાને બિહાર દઈએ છોકરાઓને બધીને તો જો ગાઈસ આ છે આપણું માછલી ઘર એક્વેરિયમ ભાગી નાખતા ને અહીંથી ઓપન થાય આવી રીતના તો આવી રીતના તો નડે ને સાડી કાઢવામાં નડીએ ચેક કરે છે ને ઊભું જ રાખવું પડે કેમ કે ઓલું પછી પંચ નડી જાય આવી રીતના ઊભું રાખી દઈએ આપણે તોડી નાખો દેખો હા એટલા માટે મૂકવું પડે કારણ કે અહીં છે પ્લગ છે ને આનો ઓક્સિજન મૂકવું પડે ને એટલે અહીંયા પ્લગ થઈ જાય હવે એમાં છે ને તમને હું માછલી બતાવું કી લેવા તમે તો જો ગાઈસ આમાં આ છે ફિશ ગોતીશ કે અહીંયા મોબાઈલ આવ્યો શીખ્યામાં ઘર જમી અને બીજી આમાં છે શેર ફિશ આ દરિયાની છે ની આ ઓરેન્જ કલરની છે ગોલ્ડન છે ગોલ્ડન હા પાછી એમાં ભરીને હું કરું
અને એક ફિશ આમાં છે, આ છે ગોલ્ડન ફિશ, ગોલ્ડન વ્હાઈટ. આ છે ને ત્યાં કરવા માંડ્યા તે છે ને મરી જાત એટલે મેં કાઢી લીધી છે આમાં બારી. તો હવે વોટર પર ભરી દઈએ આપણે ટેન્કમાં, પછી આના બંને છૂટા મૂકી દઈએ. હા બેસે વાયેલા કટોરે પાણી ભરે છે. નરી નથી નરી હાલી ઇન્ડિયામાં તો નરી લંબાવેલી હે ની. ઇન્ડિયામાં કેટલું પાણી જરૂર પડે આપણે સેટેટ લાવવું પડે. આ તો નોર્મલ છે. ઇન્ડિયામાં કેટલું મોટું હતું? ઇન્ડિયામાં તો હતું કેટલું હતું, 2.5 ફૂટનું કે 3 ફૂટનું અહીંયામાં બનાવી દઉં છું. કાચ મળી જાવ ખાલી કાચ જ ગોઠવું, કાચ મળી જેટલી વાર છે. ગેસ કોઈની પાસે એક્સ્ટ્રા કાચ હોય ને હા ગાઈસ, કોઈ પાસે છે ને તે આપણા 5 mm ના કાચ હોય ને તો મને કહેજો, મારે માછલી કપ બનાવવું છે તો હું ઘરેથી તમારે આવીને લઈ જઈશ. ઘરેથી નહીં, કોઈ કંપનીમાં કાચની કામ કરતા હોય ને તો એટલે કોમેન્ટ કરજો. હા ને ગાઈસ, કોઈ કંપનીમાં આપણે ડીવાળા કામ કરતા હોય ને તો તમારા જે અમુક કટ પીસ કાચ હોય ને થોડાક આમ લાંબા લાંબા તો કહેજો, હું આવી લઈ જઈશ. હું મારા છે કાપીને બનાવી, મને આવે જ બનાવતા માછલી કપ. મેં ઇન્ડિયામાં મારા છે ને બે બનાવ્યા હતા ને ત્રીજી મારા કાકાનું બનાવી દે. તો તમારે કોઈ વાત હોય ને કાચ તો પ્લીઝ મને જે કોમેન્ટ કરીને કહેજો. ઘરમાં જગ્યા જ નથી માછલી ઘર મૂકવાની. હા, ઘરમાં જગ્યા નથી માછલી ઘર મૂકવાની. બારોબાર મૂકી હા ને તો ઉતાવળ છે કે વેલા પાણી તમે ભરીને મૂકો આમાં માછલા. આનું સજાવટ છે ને જે બધું મેં મંગાવ્યું છે એ આવે ને પછી તમને બતાવો. સજાવટ બધી હું કરાવી ઓનલાઈન મંગાવી હતી. આમાં છે ને તે એ શોપમાં લેવાથી આપણા બજેટમાં હતું ને બહુ ભાવ છે ભાઈ, એના કરતાં ઓનલાઈન મંગાવી લીધા. ટેમુ જિંદાબાદ કા ટેમુ જિંદાબાદ. તો જો ગાઈસ, આપણે બધી ફિશ આમાં નાખી દીધી છે. તો આપણે છે ને હાથ લગાડાઈને આને ખોટું ઝેર લાગે. આ એક ફિશ તો આ વાંકી થઈ ગઈ કે આ સી જોરી વાકી થઈ શરીરનો કાંટો બાકી ગયું લાગે છે બડ્ડો. તો આ પહેલી જાય ગોલ ફિશ ગઈ. મજા આવી ગઈ ને. દરિયો મળી ગયો, દરિયો. હમણાં તેના ખાલી ખાલી લખીએ પછી અનિલીને ઘર બનાવી દે ને પછી એનાની મજા પર જાય. તો જો ગાઈસ, હવે બધી માછલી તરવા માંડી છે એમાં. મોટીને તો મજા આવી ગઈ. તો જો ગાઈસ, આ કેટલી મસ્ત ફિશ તરે છે હવે. golden fish. તો જો ગાઈસ, આપણે આમાં હવે લાઈટ મૂકી દીધી છે. રાતના 9:30 થઈ ગયા. પાણીને સંતોષ વળતો નથી. હું કરવામાં આ એક મારું ડોયો ને